ને કહે છે તમારા ગુરુ ભૂખ્યા છે, અમે રસોઈ બનાવી છે, પણ યમુનાજી બે કાંઠે વહે છે, કઈ રીતે જવું? ભગવાન કહે છે એમાં શું, યમુનાજીને કહી દેજો કે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપજો. ગોપીઓએ જઈને આ શબ્દોનો ઉચ્ચાર કર્યો તો યમુનાના નીર થંભી ગયા, રસ્તો થઈ ગયો. દુર્વાસાજી પાસે હજારો ગોપીઓ પહોંચી ગઈ. પરમ સિદ્ધ દુર્વાસા. આપણે દુર્વાસાને એક જ રીતે ઓળખીએ છીએ, બહુ ગુસ્સાવાળા, બહુ ક્રોધી, પણ દુર્વાસા પરમ સિદ્ધ હતા, મહાન તપસ્વી. ભગવાનની સાથે એને પોતાના જીવનનું એકાત્મપણું સાધેલું. દુર્વાસાજી હજારો ગોપીઓના થાળ જમી ગયા યોગ કળાથી. નહીં તો હજારોનો થાળ જમતા કેટલી વાર લાગે? અખતરો કરજો. એક જણનો થાળ જમતા તમને 15 મિનિટ લાગતી હોય, પછી હજારોનો થાળ જમો કેટલો સમય જાય? પણ આ તો થોડી જ વારમાં દુર્વાસાજી આરોગી ગયા અને ગોપીઓ એને કહે છે જાઓ અહીંથી, ઉભા થઈ જવા, આ મારે આગળ ટોળે વળીને બેસવું નહીં. આપણે માથાકૂટમાં પડતા નથી. આ બધી ઝંઝટ વહેલા ઉઠીને ધમાધમ કરીને ભેગા કરવા ને ઉભા થઈ જાઓ, હેડતા થાવ. પણ મહાત્માજી કઈ રીતે જવું? યમુનાજી વેચ ને દુર્વાસાજી કહે છે ઓહો, આવતી વખતે આડા ના આવે યમુનાજી, હવે આડા આવશે. આવતી વખતે તો અમારા કૃષ્ણની પ્રતિજ્ઞા ઉપર મેં આવ્યા હતા, તો આ વખતે મારી પ્રતિજ્ઞા ઉપર જાઓ. બોલો કઈ પ્રતિજ્ઞા? યમુનાજીને કહી દેજો કે દુર્વાસાજી સદાય ઉપવાસી હોય તો રસ્તો આપી દે. અને ગોપીઓ આ શબ્દો બોલી તો યમુનાજીના નીર સ્તંભી ગયા, રસ્તો મળી ગયો. હસતી હસતી ગોપીઓ નદી ઉલ્લંઘી જાય છે, હસે છે કે આ ખરી પોલમ પોલ ચાલે છે. કઈ નહીં કે આપણા દેખતા દેખતા બધું સ્વાહા કરી ગયા, અને છતાંય કે છે સદાય ઉપવાસી, કોઈ દાડો અમે ખાતા જ નથી. આજે નહીં, આજ તો તમે આવ્યા લઈને ઘેરથી, પણ અમે તો કોઈ દાડો જમતા નથી. ત્યારે જમ્યા વગર આવા અલમસ્ત કેમ દેખાવ છો? નહીં સમજાય, ગોપીઓને ન સમજાયું, પણ સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે. ગોપીઓ આ વાતો જોઈને અતિ આશ્ચર્ય પામી. ભગવાનનું સ્વરૂપ આવી રીતે આકાશની પેઠે નિર્લેપ છે, સર્વ ક્રિયા કરે છતાં એ અકર્તા છે. આ સાંખ્ય જ્ઞાન શીખવાડે છે. પરમાત્માની સાથે જેને એકાત્મતા આવી તો એ ભક્ત પણ નિર્ગુણ અને નિર્લેપ બની જાય છે. કરતાપણાનું અભિમાન ભૂલાય, બહુ કઠણ કામ છે. આપણે ક્યાંય 200-500 રૂપિયા આપ્યા હોય તો કહીએ છીએ મારું નામ કેમ નથી આરસની તકતીમાં? 750 રૂપિયા આપ્યા છે, કારણ કે મેં આપ્યા છે એ ભૂલાતું નથી. અહમ દાતા, આ દાન મેં કર્યું છે, આ કામ મેં કર્યું છે, અહમ કરતા. તમે ત્યાં મંદિરમાં ગયા હતા? હા, પગથિયા ઉપર આપણું નામ છે, વાંચજો. એ આપણે પગથિયા કરાવ્યા છે. ઓહો, આપણે? તમે જન્મ્યા ત્યારે ભાને હતું કે આપણે એટલે શું? પણ માણસમાં જે અહમ કરતા એ ભાવ જો ભૂલાઈ જાય તો ભગવાન સાથે જીવ જોડાઈ જાય તો કોઈ પણ ક્રિયા એ કરે છતાં એ ક્રિયાનો એને પાસ લાગતો નથી. આ સાંખ્ય જ્ઞાન છે. યોગ એમ કે છે કે તમારું મન સ્થિર કરો એકવાર. યોગનો અર્થ થાય જોડાવું. મનોવૃત્તિ એકવાર સ્થિર થાય પછી સ્થિર મનને ભગવાનમાં જોડી દો, તરત જ કામ થઈ જશે. ધ્યાન રાખજો, વૈરાગ્ય સંસારને તુચ્છ કરી બતાવે તો સમજણથી ભગવાનમાં જોડાઈએ એનું નામ જ્ઞાન. તો ભક્તિ કોનું નામ? એમાં શ્રીજી મહારાજ પાછા પુરાણની વાત કહે છે
જેમ સમુદ્રમાંથી લક્ષ્મીજી નિસર્યા, સમુદ્ર મંથનની કથા પુરાણોમાં આવે છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો પ્રગટ્યા, એમાં લક્ષ્મીજી પણ ખરા. લક્ષ્મીજી હાથમાં વરમાળા લીધી, લગ્ન કરવા હતા. તો સમુદ્ર કિનારે દેવો દૈત્યો બધા હતા. હાથમાં વરમાળા લઈને લક્ષ્મીજીએ વિચાર કર્યો કે વરવા યોગ્ય કોણ છે. પછી તપાસીને જોયું તો જેમાં રૂપ એમાં ગુણ નહીં, અને જેમાં ગુણ એમાં રૂપ નહીં. કેટલા દેવતાઓ જોયા, બે દૈત્યો જોયા, પણ બધામાં મોટા મોટા કલંક દીઠા. પછી સર્વ ગુણે સંપૂર્ણ, સર્વ દોષે રહિત, સર્વ સુખના નિધાન એક ભગવાનને જ દીઠા. અને લક્ષ્મીજીએ ભગવાનને વરમાળા પહેરાવી દીધી. એટલે સર્વ કલ્યાણકારી ગુણ ભગવાનમાં છે એમ સમજી ભગવાનનો આશરો કરે, એનું નામ ભક્તિ છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ આમાં કઈ સમજાયું નહીં. સંતે તો એમ પૂછ્યું છે કે આ ગુણમાંથી ભગવાનમાં પ્રેમ કરાવી આપે એવો કયો ગુણ છે? આ તો બધું સરખું લાગ્યું. વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ, એમાંથી ઉત્તમ ગુણ કયો કે જે ભગવાનમાં પ્રેમ કરાવી આપે? એટલે શ્રીજી મહારાજ કહે છે, સ્વામી ભક્તિને વિશે જ દૈવત ગણું છે. જ્ઞાન અને વૈરાગ્યમાં દૈવત તો છે, પણ ભક્તિ જેટલું નથી. ભક્તિ વાળો જે હોય એને ભગવાનના પ્રત્યેક ચરિત્ર દિવ્ય જણાય. ચાહે મનુષ્ય ચરિત્ર હોય, જેમ સીતાજીનું હરણ થયું તો રઘુનાથજી રડવા માંડ્યા, આ મનુષ્ય ચરિત્ર. કાળ યવનની પાસે ભગવાન ભાગ્યા, આ મનુષ્ય ચરિત્ર. પણ આ બધા ચરિત્ર જેને દિવ્ય દેખાય, જેમ શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યેક ચરિત્ર ગોપીઓના માટે દિવ્ય હતા, જ્યારે એ ચરિત્ર સાંભળીને પરીક્ષિતને અભાવ આવ્યો, તો ભક્ત હોય અને ભગવાનના તમામ ચરિત્ર પરમ દિવ્ય અને કલ્યાણકારી સમજાય તો એની પ્રીતિમાં શું બાકી રહે? માટે ભગવાનની ભક્તિ એ જ ભગવાનની વિશે પરમ પ્રેમ થવાનું મુખ્ય સાધન છે.